અને અમારો પારિવારિક સંબંધ હતો. અમારે નેતા છે કે મુખ્યમંત્રી છે કે પૂર્વ મુખ્યમંત્રી છે એવો સંબંધ જ નહોતો જરાય. એક માણસ તરીકે બહુ જ સારા માણસ હતા. અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ગોઝારી ઘટના બની તેમાં મહત્વની વાત એ છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેઓ પણ આ પ્લેનમાં જઈ રહ્યા હતા, લંડન જઈ રહ્યા હતા. તેમના દીકરી લંડન રહે છે ને તેમના જ ઘરે જવા માટે આજે તેઓ લંડનની ફ્લાઇટમાં બેઠા હતા. અને જે 240 જેટલા લોકોના જે મૃત્યુ થયા છે તેમાં એક પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા. તેમના પાડોશીઓમાં પણ ખૂબ દુઃખનો માહોલ છે, શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે 30 થી 35 વર્ષથી વિજયભાઈ અહીંયા જ રહેતા હતા અને તેમની સાથે તેમના પાડોશી પણ એટલા જૂના છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. અત્યારે વિજયભાઈના ઘરે તો કોઈ નથી, કારણ કે અંજલિબેન છે તેમના પત્ની તે પહેલેથી જ લંડન પહોંચી ગયા હતા તેમના દીકરીના ઘરે. અને વિજયભાઈ રૂપાણી આજે જવાના હતા. તો એમના સંતાનોની વાત કરીએ તો તેમના દીકરી લંડન હતા અને તેમના જે પુત્રો છે તે અમેરિકા રહે છે. એટલે કે અહીંયા અત્યારે તેમના ઘરે કોઈ નથી. જે વિજયભાઈ રૂપાણીના પત્ની છે તેઓ અત્યારે લંડન છે ને અહીંયા આવવા માટે નીકળી ગયા છે. આપણે તેમના પાડોશીઓ સાથે વાત કરશું. કાકા, શું કહેશો? અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, વિજયભાઈ રૂપાણીનું નિધન છે તે થઈ ગયું છે. બપોરથી જે વાત સામે આવી રહી હતી, તમે તમામ લોકો દુઃખી હતા, સતત પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ આપની પ્રાર્થના છે તે ભગવાને ન સાંભળીને આખરે વિજયભાઈ રૂપાણીનું મોત થયું છે, મૃત્યુ થયું છે તેવા સમાચાર આવ્યા છે. કેટલું દુઃખ અનુભવો છો? દુઃખની કોઈ લિમિટ જ નથી. ઇટ ઇઝ અનલિમિટેડ. બરાબર. આ જે વસ્તુ બની દેટ ઇઝ અ વેરી ટ્રેજિક, અનબિલિવેબલ વસ્તુ છે. પણ ભગવાન પાસે આપણે લાચાર છીએ. જે વસ્તુ બની છે એને આપણે સ્વીકારવી તો જોશે. અને માણસ કેવા હતા, ઘણી વાર ઓલો ટોર્ચ ઓલો હીરો ગોતવા જાય ને આપણે તોય ન મળે એવા બહુ મજાના માણસ હતા. જે દેશી ભાષામાં કહી દો, ક્વાઇટ એ માણસ બીજાને હેલ્પફુલ થાય, જરૂર પડે ત્યારે ઉપયોગી. તેનાથી વિશેષ શું હોય? કેટલા વર્ષોથી સાથે હતા? 35 years. તેમના અન્ય પણ પાડોશી છે કિરણબેન. શું કહેશો? ઘરવાળા જ છે. હા, શું કહેશો બેન? કેવા તમારી યાદો છે વિજયભાઈ સાથે, તેમના પત્ની સાથે, તેમના પરિવાર સાથે? બધાની સાથે બહુ જ મીઠી અને સુનેરી યાદો છે. એક પણ યાદમાં એવું નથી કે અમારે ખટરાગ થયો હોય. આટલા વર્ષોમાં અમે રહી છીએ પણ કોઈ દિવસ બોલવાનું ચાલવાનું થયું ખરાબ રીતે. સારી રીતે તો બોલતા જ હોય પણ ખરાબ રીતે બોલવાનું. અને અમે એક પ્રસંગ અમારા સુખ દુઃખમાં ભાગીદાર થતા. અમે એના દુઃખમાં પૂજિતનું અવસાન થયું તો અમે એના દુઃખમાં એટલા ભાગીદાર થયા. એ લોકો પણ અમારા સુખ દુઃખમાં ભાગીદાર થતા હતા. અને અમારો પારિવારિક સંબંધ હતો. અમારે નેતા છે કે મુખ્યમંત્રી છે કે પૂર્વ મુખ્યમંત્રી છે એવો સંબંધ જ નહોતો જરાય. એક માણસ તરીકે બહુ જ સારા માણસ હતા. પહેલી વાર જ્યારે સીએમ બનીને અહીંયા આવ્યા, અહીંયા ઘરે, ત્યારે કેવો માહોલ હતો પાડોશમાં? તમને કેટલી ખુશી હતી? શું માહોલ હતો? તમે સાચું માનશો, મેં થાળી વગાડી અને આખી સોસાયટીને ભેગી કરી દે કે ભાઈ ચાલો આપણા સીએમ વિજયભાઈ આપણા સીએમ બન્યા છે. આખી સોસાયટી ભેગી થઈ ગઈ. કારણ કે થાળી વગડે એટલે બધાને સહેજે થાય કે થાળી છે નહીં વગડે. મેં બધાને ભેગા કર્યા હતા કે ચાલો આવો બધા આપણે બધા સાથે ભેગા મળીને આ અવસરનું. વિજયભાઈ તો અહીંયા હતા નહીં પણ તોય અમે બધા સાથે ઉજવ્યો હતો પ્રસંગ. ચાલો આપણા મુખ્યમંત્રી, આપણા સોસાયટીના એક ભાઈ મુખ્યમંત્રી બન્યા છે અને સારો માણસ એક મુખ્યમંત્રી બન્યો છે. ભાજપના નેતા હતા અને પછી મુખ્યમંત્રી બન્યા હતા. એમાં તમે એમનામાં કોઈ વ્યક્તિ તરીકે ફેરફાર જોયા હતા કે એ વિજયભાઈ જ હતા? નહીં, વિજયભાઈ જ હતા. વિજયભાઈ જ હતા. અહીંયાથી આવે એટલે તરત જ આપણને બોલે, કેમ છો બેન, કેમ છો કિરણબેન, કેમ છો નયનભાઈ, એટલું તો બોલે જ. અને પછી અંદર જાય. અહીંયાથી અમને જોયા બી નથી જાય ને, કારણ કે એની ગાડી આવે એટલે આપણને ખ્યાલ આવી જાય. એટલે અમે અહીંયા બહાર ઊભા જ રહીએ કે હાલો ચાલો આપણે ઈ બાને વિજયભાઈને મળી લેશું. એટલે અમારો આવો સંબંધ હતો. અને એને કાંઈ પણ એવું હોય તો અમે સાથે સુખ દુઃખમાં બેસીને જમતા કરતા, બધું સાથે જ કરતા. અન્ય પણ પાડોશી છે, આપ શું કહેશો? સાહેબનું ખરેખર અમને તો હજી ભરોસો નથી બેસતો કે સાહેબ ખરેખર જતા રહ્યા છે. બપોરે સમાચારમાં તો કોઈ અમે જોઈમાં નથી કે આટલા સરસ વ્યક્તિત્વ સાહેબનું અને આ સોસાયટીનું પ્લસ ગુજરાતનું અન્ય નાના નાના માણસોના એવા કામ કર્યા છે એ તો જાહેર બી નથી હજી. સાહેબે ખૂબ કામ કર્યા છે બધા લોકોને. અમને તો ખરેખર હજી વિશ્વાસ નથી આવ્યો. તમે સાંજના બધા આવ્યા છીએ કે સાહેબ હજી અંદર જ છે એવું લાગે છે. એટલે ભરોસો નથી બેસતો કે સાહેબ જતા રહીએ એવું. શા માટે માસી એટલા ભાવુક થઈ ગયા છો? વિજયભાઈ હવે દુનિયામાં મને એટલા માટે મને એના પ્રત્યે બહુ રિસ્પેક્ટ હતી. ને એક સારા વ્યક્તિ તરીકે મને એમ થાય કે વાણિયાનું એવું હોય કે એમાં હાલે ને તો કીડીનું એ વિચાર. એમ વિજયભાઈનું વ્યક્તિત્વ જ એવું હતું. પહેલી વખત જ્યારે એ સીએમ માટે જ્યારે ડિક્લેર નામ થયું ને ત્યારે હું હોકાટ હોસ્પિટલમાં હતી. તો આમ મેં ટીવીમાં ન્યૂઝમાં જોયું તો હું આમ રીતસર હોકાટ હોસ્પિટલમાં નાચવા માંડી. મેં તો આપણે ખરેખર રાજકોટ વાળાને એક ગૌરવ લીધા જેવી વાત છે કે આપણા રાજકોટના વિજયભાઈ સીએમ તરીકે ડિક્લેર થયું એનું નામ. એટલે આમ હું તો એને બહુ જ રિસ્પેક્ટ આપું છું. અને જે રાજકોટ માટે જે એની કામ કર્યા છે ને, એમ્સ હોસ્પિટલ છે, આપણે અટલ સરોવર છે, પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે,
અને રાજકોટનું તો એ પહેલા વિચારતા. એટલે મને તો એની તો ખોટ એમ થાય કે રાજકોટમાં ક્યારે પૂરાશે જ નહીં. ને એનું વ્યક્તિત્વ જ એ ટાઈપનું, આમ નાના માણસ સાથે નાના, મોટા સાથે મોટા. એવું નહીં કે હું સીએમ છું તો આ લોકો એટીટ્યુડ હોય, કંઈ નહીં. એને નાનો માણસને મળી શકતો. ને હું તો રેગ્યુલર ગેટ ખુલ્લો હોય તો અંદર જતી જ રહેતી મળવા. અંજલી ભાભી હોય કે વિજયભાઈ હોય, ને મને તો આમ તરત ઓળખી જાય, રીટાબેન આવો એમ. હું શિવસંગમ સોસાયટીમાં, બાજુની સોસાયટીમાં રહું છું. પણ આપણે સીએમ તરીકે, સારા માણસ તરીકે આપણે એના પ્રત્યે રિસ્પેક્ટ હોય જ. ને એની ખોટ તો ક્યારેય પુરાવાની જ નથી. અત્યારે હું એવું નથી કહેતી મને અત્યારના સીએમ નથી ગમતા, પણ જેટલી વિજયભાઈ પ્રત્યે આપણે જે રિસ્પેક્ટ હતું ને, કેમ કે એ આપણે ઘરના લાગતા, કે આપણે એમ થાય કે આ તો ઘરના છે, આ ભલે આપણા ગુજરાતના જ છે સીએમ, પણ તો એના પ્રત્યે એટલી બધી આમ આપણે એવી લાગણી ના હોય. ને કે વિજયભાઈને કેમ કે આ સૌરાષ્ટ્રના નિમાઈ પાછા આપણે રાજકોટના, તો આપણી હિસ્ટ્રીની ખબર હોય, બધી એને માણસોને બધી એને ખબર હોય. ને આમ આ ગુજરાતના ભલે છે, પણ એને આમ આપણે થોડુંક અહીંયાનું એને બહુ ખ્યાલ ના હોય ને હિસ્ટ્રીની. એટલે બિલકુલ, તો પાડોશીઓ છે તેમનો સ્વાભાવિક રીતે ખૂબ ભાવુક છે તે થઈ ગયા છે. તેમના વિજયભાઈ સાથેના જે સંસ્મરણો છે તે પણ વાગોળ્યા હતા. જ્યારે વિજયભાઈ પહેલીવાર સીએમ બનીને આ પાડોશમાં, આ સોસાયટીમાં આવ્યા, ત્યાં વખતેના પણ સંસ્મરણો છે તે લોકોએ વાગોળ્યા હતા. લોકો માનવા છે, તેમના પાડોશીઓ માનવા તૈયાર નથી કે હજી વિજયભાઈ છે તેઓ આ દુનિયામાં નથી રહ્યા, ને તેમના નિધનથી સમગ્ર પાડોશીઓમાં દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે. રોનક મુજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.